મુંબઈમાં ઠેર ઠેર ભરાયા પાણી. સાયનમાં વાહનોની અવરજવર પડી ધીમી. સાયનની સાથે સાથે કુર્લા વિસ્તારમાં પણ વરસાદને કારણે પરેશાની. મહારાષ્ટ્રના વિરાર પાલઘરમાં વરસાદ. પાલઘરમાં તમામ શાળાઓમાં અપાઈ રજા. વસઈ અને વિરાર માટે ભારે વરસાદનું એલર્ટ. પાણી ભરાવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી. મુંબઈના પરા વિસ્તારમાં વરસાદ. દાદર, હિન્દમાતા, પ્રભાવદેવી સહિતના વિસ્તારમાં વરસાદ. દાદર રેલવે સ્ટેશન પર ભરાયા પાણી. હિન્દુ કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાવાથી પરેશાની. મુંબઈની સાથે સાથે નવી મુંબઈમાં પણ વરસાદ. MIDC સર્વિસ રોડ પર ટ્રાફિકને અસર. સતત વરસાદને કારણે રસ્તા પર ભરાયા પાણી. વાહનોની ધીમી ગતિ અવરજવર. મુંબઈમાં વરસાદ બાદ સમસ્યા ઠેરની ઠેર. પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ પડી ધીમી. મહાપાલિકાના કર્મચારીઓ પાણીના નિકાલ માટે લાગ્યા કામે. ઘૂંટણ સુધી પાણી ભરાતા પગપાળા જતા લોકોને પણ મુશ્કેલી. મુંબઈની સાથે સાથે થાણેમાં પણ ભારે વરસાદ. મુંબ્રાન વિસ્તારમાં વાહનો પાણીમાં ડૂબ્યા. લોકો પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર. થાણેમાં હજુ 48 કલાક માટે અપાયું છે વરસાદનું એલર્ટ. મુંબઈના વસઈમાં ભારે વરસાદને કારણે લોકોના જીવ ચોટ્યા તાળવે. નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા 2 વાહન. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને બચાવ્યો જીવ. કાગળની હોડીની જેમ પાણીમાં તણાઈ હતી કાર. મુંબઈમાં ભારે વરસાદની વર્તાઈ ઠેર ઠેર અસર. ચર્ચગેટ સ્ટેશન પાસે વૃક્ષ ધરાશાયી. વૃક્ષ વાહનો પર પડતા અનેક વાહન ક્ષતિગ્રસ્ત. મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદને કારણે પડી ગયા છે વૃક્ષ. સતત વરસાદને કારણે મુંબઈની ગતિ પર બ્રેક. લોકલથી હાઈસ્પીડ ટ્રેન અને હવાઈ સેવા સુધી અસર. અનેક વિસ્તાર થયા જળમગ્ન. અવરજવરમાં લોકોને પડી મુશ્કેલી. મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામની સ્થિતિ. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ગોકળ ગાયની ગતિએ ચાલતા વાહનો. બોરીવલીથી બાંદ્રા જતા રસ્તે અનેક જગ્યાએ જામ. મલાડ